નમસ્કાર, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સની અંદર અને આજે આપણી સાથે માર્કેટ પરની આ ખાસ ચર્ચામાં હેલિયોસ કેપિટલ ઇન્ડિયાના સીઈઓ દિનશો ઈરાની જોડાઈ ગયા છે. દિનશોજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને સૌપ્રથમ એ સમજવા માંગીશું જે પ્રમાણે આપણે આખો ગ્લોબલ માર્કેટનો સિનારીઓ જોયો અને ત્યારબાદ આપણા માર્કેટ જે પ્રમાણે કોવિડના કેસીસમાંથી ફાઇનલી બહાર આવતા દેખાઈ રહ્યા છે, શું પર્સપેક્ટિવ આપ જોઈ રહ્યા છો? ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર હવે આપણી પાસે આગળ વધવા માટેના સફિશિયન્ટ ટ્રિગર્સ છે કે નહીં? વિક્રમજી, આભાર મને તમારા શો પર આમંત્રિત કરવા માટે. આપણે આ બજારનું અગર જો વાત કરીએ આપણે અહીંયા ઇન્ડિયાની, તો હવે તમે એમ જો કે આપણે હંમેશા બોલીએ જ કે બજાર જે પ્રેઝન્ટ ટ્રેન્ડ્સ હોય તે નહીં જોય, કારણ કે એ ફ્યુચરમાં જોઈને પ્રેઝન્ટ વેલ્યુ ડિસ્કાઉન્ટ કરે ઓફ ધ ફ્યુચર. તે એમ કરીને આપણે બધા આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, પણ તે સર્ટન પ્રેઝન્ટ ટ્રેન્ડ જે હોય તે ફ્યુચરની વેલ્યુ બી ડિસ્ટ્રોય કરી શકે. તે આપણને માઇન્ડમાં રાખવાનું હોય. હવે તે જોશો તમે તો આપણી આ ફિલિંગ છે, આ સેકન્ડ વેવને ચાલતે કન્ઝમ્પશન જે છે થીમ, તેમાં તે ટ્રેન્ડમાં જરા એક ફ્રેક્ચર આવેલો છે ફ્યુચરનો જોઈને. એને ખાસા રીઝનો છે અને હું તમને એક એક કરીને રીઝનો સમજાવું. એટલે તમે લાસ્ટ વેવ જોશો જે લાસ્ટ યર હતી, તેમાં રૂરલ માર્કેટમાં એટલો ઇમ્પેક્ટ નહીં હતો. રૂરલ માર્કેટ ઇનફેક્ટ તે ટાઈમે તે માર્કેટ હતું જે સપોર્ટ કીધું કન્ઝમ્પશનને. જેમ જ આપણા મેટ્રોઝ બધા ડાઉન થયા ત્યારે રૂરલ માર્કેટ આવ્યું ને સપોર્ટ કીધું તે કન્ઝમ્પશનના ટ્રેન્ડને. આ ટાઈમે તમે અગર જો ઇન્ફેક્ટેડ એરિયાઝ જોશો, સેક્ટર વાઇઝ જોશો, તો 75% 75% એરિયા રૂરલ ઇમ્પેક્ટેડ છે. લાસ્ટ યર તે ટાઈમે પીકમાં 30% હતા. તો તે આ ટાઈમે તો ખાસો ઇમ્પેક્ટ આવ્યો રૂરલ પર. તો મને એવું નથી લાગતું કે મોન્સૂન બી સારું છે તો બી કે આવશે. આ ઇન્ફેક્શન્સ અને રૂરલમાં તમે જાણો પેનેટ્રેશન જાસ્તી રહેતું નથી, તેથી રિયલ ફિગર બી નહીં મળતો હશે. તો તે ફિગર મસ્ટ બી તે રિયલ પિક્ચર નથી દેખાતું તમને. તો એક તે થઈ ગયું. બીજું આ થયું કે લાસ્ટ યર જયારે ચાલુ થયા લોકડાઉન તે બધા આપણા ઇન્ડિયામાં, ત્યારે ગવર્મેન્ટની એજન્સીઝો બહુ બધી આવીને એ લોકોએ બધા અનાઉન્સમેન્ટ કીધા અબાઉટ શોપ્સ એન્ડ ડોલ્સ તે આપ્યા બધાને. તે હિસાબે કન્ઝ્યુમર હોય તેને કમ્ફર્ટ મળી ગયો કે આ છે પાછળ, મારી પાછળ ગવર્મેન્ટ છે ને મને સપોર્ટ કરી રહેલા છે. તો તે હિસાબે કન્ઝમ્પશન એટલો ઇમ્પેક્ટ બી નહીં આવ્યો તે ટાઈમે. પણ આ ટાઈમે દેટ ઇઝ ટોટલી એબસન્ટ, કંઈ દેખાયું જ નથી ગવર્મેન્ટનું. હવે રૂમર છે કે એક વખત આ બધા સ્ટેટ વાઇઝ લોકડાઉન ખુલી જશે તેની પછી અનાઉન્સમેન્ટ આવશે. પણ તે મને નહીં લાગતું કે જાસ્તી એમાં હવે થઈ શકે, કારણ કે ગવર્મેન્ટના બી કોફર્સ જરા લિમિટેડ છે. કેટલા નોટ છાપશે તે આર નોટ ધ રિઝર્વ કરન્સી ઓફ ડિફોલ્ટ. જેમ ડોલર છે તેને એ લોકો કરી શકે, આપણે નથી કરી શકતા. વી હેવ ટુ હેવ ઇન્ફ્લેશન ઇન માઇન્ડ ને તે ઓલરેડી અપ છે. તો તે બીજું એક થઈ ગયું. અને ત્રીજું જે છે, જે સૌથી જાસ્તી કન્સર્નિંગ છે, તે આ છે કે આ મેટ્રોમાં આ ટાઈમે જે કન્ઝ્યુમર ક્લાસ ઇમ્પેક્ટ થયેલી છે તે એકચ્યુઅલી તે છે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ કરતી હતી. એટલે ડિસ્ક્રિશનરી એટલે તમારે ગાડી થઈ ગઈ, ગાડી લેવાનું થઈ ગયું, ટીવી લેવાનું થઈ ગયું, તે બધું તે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ વાળી જે કન્ઝમ્પશન ક્લાસ છે દેટ હેઝ ગોટ ઇમ્પેક્ટેડ આ ટાઈમે અરાઉન્ડ. ને તેથી આપણને એવું લાગે છે કે કન્ઝમ્પશનમાં ને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં ત્યાં થોડો જરા ડિસ્કનેક્ટ થઈ શકે છે. ઓવરઓલ બજારની વાત કરો તો આઈ થિંક આપણા પોર્ટફોલિયો તમે અગર જોશો તો તે હિસાબે આપણે જ કરેલા છીએ કે આપણે 3 થીમો રમીએ જ. ને તેમાંથી આપણી જે 2 થીમો છે, આ કન્ઝમ્પશન થીમ જે છે આપણી મિડલ થીમ છે, તેમાં આપણો વેટ રફલી 1/3 હતો. તે હવે કાપીને આપણે 20-21% કરી કાઢેલો છે. ને આપણે સ્પ્રેડ કીધું છે ફ્રોમ ટુ ગવર્મેન્ટ ફેસિંગ થીમ્સો, જેમ કે પ્રાઇવેટ સેક્ટર બેંક થઈ ગયા, ઇન્સ્યોરન્સ કંપનીઝ થઈ ગઈ, ને નીચે આપણે નાખી દીધું છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝો છે, જેમ આઈટી, કેમિકલ્સ, ફાર્મા, તે બધામાં આપણે વેટ વધારી કાઢેલો છે. ને વચમાંનો વેટ આપણે નિકાલી કાઢ્યો છે કન્ઝમ્પશન. સો તે હિસાબે ઓવરઓલ બજારની વાત કરો તો આઈ થિંક હમણાં બી આપણને એવું લાગે છે કે આ મે બી કઈ કન્ઝમ્પશનનું એટલું મોટું વેટ નથી ઇન્ડેક્સમાં, તેથી ઇટ મે નોટ ગેટ ઇમ્પેક્ટેડ. ઇન્ડેક્સમાં એટલો ઇમ્પેક્ટ નહીં આવશે, પણ તે ઓવરઓલ તમે કન્ઝમ્પશનમાં આવશે તો લોંગર ટર્મ દેર બી એન ઇશ્યુ. બટ હમણાં વખતે વી આર ક્વાઇટ સેન્ગ્યુઇન, આરામથી બેસેલા છીએ બધા વેટ્સ.
ત્યારે દિશો સર તમે જુઓ તો અત્યારે Q4ના જે અત્યાર સુધી પરિણામો આવ્યા છે ઘણા પોઝિટિવ દેખાયા છે. ત્યાં દેખાઈ રહ્યું છે કે ગ્રોથ પાછળ ફરી રહી છે. પણ તમને લાગે છે કે આજે અત્યારે જે સેન્ટિમેન્ટ બની રહ્યો છે એનાથી કદાચ 2 ક્વાર્ટર પણ લાગી શક્યા રિકવરી માટે, જે રીતે તમે અત્યારે કન્સર્ન છો? તો નિશાજી, આ જે રિઝલ્ટો બધા આવેલા છે તે માર્ચ ક્વાર્ટરના હતા, અને માર્ચ ક્વાર્ટર બધાનો સારો હતો. અને પણ તે તમે અગર જો મેનેજમેન્ટ કમેન્ટ્રી સમજો આ બધા રિઝલ્ટોની, જે મેનેજમેન્ટ રિઝલ્ટ પછી જે કમેન્ટ્રી આપે તેમાં આ ક્વાર્ટરને વસ્તુ તો એકદમ કોશિયસ છે. એટલે કોઈ તો કહે છે કે આપણને ખબર બી નથી શું થવાનું છે આગળ ચાલતા. તો આ ક્વાર્ટર તો ઇઝ અ રાઇટ ઓફ ફોર મોસ્ટ ઓફ ધેમ. પણ તે આપણું એવું જ કહેવાનું છે કે તમે અગર જો લાંબુ જોશો, એટલે લોંગ ટર્મ જોશો, તો નેક્સ્ટ ક્વાર્ટરમાં બી ઇમ્પેક્ટ આવી શકે છે, કારણ કે આ એટલું ઇઝીલી નહીં જશે. ને એક ચીજ છે કે આ ક્વાર્ટર તમે વાય કમ્પેરિઝન કરશો તો બહુ સારું લાગશે, કારણ કે લાસ્ટ યર તો આખું ઇન્ડિયા લોકડાઉન હતું 2.5 મહિનાને વસ્તે ઇન દેટ ક્વાર્ટર. તો તે હિસાબે તમને વાયોમાં સારું લાગશે, પણ દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. તમને જોવું પડશે કે આ ક્વાર્ટર ઓવર ક્વાર્ટર, એટલે માર્ચના ક્વાર્ટર પર કેટલો ઇમ્પેક્ટ આવેલો છે, તે હિસાબે તમને ખબર પડશે કે કેટલું સફર થઈ રહ્યું. જેમ ડિસ્ક્રિશનરી કંપનીઓ થઈ ગઈ, જેમ ઓટો કંપનીઓ થઈ ગઈ, તે બધી તેમાં તો જાસ્તી જ ઇમ્પેક્ટ આવવાનો છે. ઇનફેક્ટ તે કન્ટિન્યુ થશે નેક્સ્ટ યર. ને તમે અગર જો યાદ હશે તમને, લાસ્ટ યર જ્યારે જેમ જ ઇકોનોમી ખુલી તેની પછી બધી પેન્ટઅપ ડિમાન્ડની વાત આવી, ને ઇન્ડિવિજ્યુઅલ મોબિલિટીની વાત આવી, ને જેમ મેં કહ્યું કે આ ટાઈમે ધ કન્ઝ્યુમિંગ ક્લાસ જે ઇમ્પેક્ટ થયેલી છે, દેટ ઇઝ એકચ્યુઅલી ધ બેકબોન ઓફ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન. તો તે ચાલતે મને નહીં લાગતું કે કઈ આપણને નથી લાગતું કે કઈ પેન્ટઅપ ડિમાન્ડ પાછું આવવાનું છે, યા પર્સનલ મોબિલિટીની વાત થશે. તો દેટ તે સેક્ટર્સમાં તો જરા જાસ્તી સ્ટ્રેચ આઉટ થઈ જશે. ને એક ઓર ચીજ તમને ખ્યાલમાં રાખવી જોઈએ, તે આ છે કે રો મટીરિયલના કોસ્ટ લાસ્ટ યર સુધી જરા લો કોસ્ટ ઇન્વેન્ટરી તે કન્ટિન્યુ થયેલી હતી. હવે તમે સ્ટીલના ભાવ જો, યા એલ્યુમિનિયમના ભાવ જો, યા કોપરના ભાવ જો, તે બધા તો ઓલમોસ્ટ 60-70% ઇનફેક્ટ એકાદ કેસમાં તો ડબલ બી થઈ ગયેલા છે. દેટ ઓલ્સો વિલ ઇમ્પેક્ટ ધ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કંપનીઝ. તો તે બી બિલ્ડ ઇન થશે ને. એઝ અ રિઝલ્ટ તમારા માર્જિન્સો કમ થઈ જશે. સો ઇટ વિલ બી અ tough time going ahead for at least the consumer companies. તે આપણું કહેવાનું છે. સર, એની સાથે એક બીજું પર્સપેક્ટિવ જે ગ્લોબલ માર્કેટનું છે, કારણ કે તમે ગ્લોબલ માર્કેટને પણ એટલા જ નજીકથી ટ્રેક કરતા હો છો. આપણે જોઈએ તો અમેરિકન બજારો તરફથી અને સતત આપણે જોઈએ તો અન્ય એશિયન માર્કેટના ફ્રન્ટ ઉપરથી આપણે એક પાસ્ટમાં જ્યારે નવા હાઈસ બનતા જોઈ રહ્યા હતા, જ્યારે આપણે ત્યાં કોવિડ કેસીસ હતા. હવે આપણે કોવિડ કેસીસમાંથી બહાર નીકળી રહ્યા છીએ, પણ હવે ફરીથી પાછા આપણે ગ્લોબલ માર્કેટ સાથે કપલિંગ કરતા દેખાઈ રહ્યા છે, અને એ માર્કેટના બિહેવિયરની સાથે આપણે થોડાક વીક થઈ રહ્યા છે. અને બીજું કે ફંડ ફ્લોઝ જે છે તે પણ આપણે ત્યાં થોડા રિસ્ટ્રિક્ટ થઈ રહ્યા છે. આ બંને ફેક્ટર્સને આપ કેવી રીતે રીડ કરો છો? અહીંયા આપણે સુધારો ક્યારે આવતા જોઈશું? સો હવે પહેલે તો હું તમને ગ્લોબલ માર્કેટનો, એટલે તમે જોશો કે મોસ્ટ ઓફ ધ માર્કેટ જે છે ગ્લોબલના, તે હવે મોસ્ટ ઓફ હું ખાલી ડેવલપ માર્કેટની વાત કરું, તે લોકો થર્ડ વેવની બી ક્લિયર કરી કાઢેલો છે એ લોકોએ. સો એમ તમે જોશો તો થર્ડ વેવ જ્યાં વેક્સિનેશન કમ હતા જે માર્કેટમાં, ત્યાં ઇટ વોઝ એટલે સેકન્ડ વેવ કરતા તો જાસ્તી જ હતું થર્ડ વેવ. પણ તે વેક્સિનેશન હવે પિકઅપ થઈ ગયેલા છે તે બધા બજારોમાં, ને કન્ઝ્યુમર કોન્ફિડન્સ પાછો આવી ગયેલો છે. પેસ જરા સ્લો ડાઉન થઈ ગયેલો છે, અને તે હિસાબે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પોઝિટિવ થવામાં તે બહુ ઇમ્પેરેટિવ છે કે વેક્સિનેશનનું પેસ જરા વધવું જોઈએ. ને થર્ડ વેવ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. આઈ મીન તમને બધા વાત કેટલા તમે વાત કરો છો કે ઇન્ફેક્શન રેટ કોઈ હિસાબે કમ નથી. આપણે ઇટ ઇઝ વેરી સ્કેરી. ઇનફેક્ટ અગર જો તમે 2 લાખની વાત કરો પર ડેલી ઇન્ફેક્શન્સની, સો પણ તે વેક્સિનેશન હેઝ ટુ પિકઅપ, ને કન્ઝ્યુમર કમ્ફર્ટ હેઝ ટુ કમ બેક તે વેક્સિનેશન ચાલતે. ને તેમ ને બીજી વાત અમે કીધી તે તમે બોલ્યા અબાઉટ ફંડ ફ્લો. નાઉ તમારા શો પર કહેલું હતું કે ઇન્ડિયા તો એફઆઈ સાથે લવ સ્ટોરી ચાલુ જ રહેશે, પણ હમણાં વસ્તુ થોડી પેલી થઈ ગયેલી છે, ઇફેક્ટ થઈ ગયેલી છે, કારણ કે ઓફ ધ ઇન્ફેક્શન રેટ પિકિંગ અપ. ને પણ આઈ થિંક ટીલ એ લોકો જોશે કે આપણે હાઉ ડુ વી ડીલ વિથ ધ થર્ડ વેવ, વિચ વિલ બી લાઈક અનધર
3, 4, 5 months ahead. I don't know કેટલો ટાઈમ લાગશે, પણ આઈ થિંક ત્યાર સુધી જયારે કોશિયસ સ્ટાન્સ રહેશે એ લોકોનો, ને દે વિલ નોટ કમ બેક ઇન અ રશ. પણ તે ગ્લોબલ માર્કેટમાં જ્યાં વેક્સિનેશન પૂરા થઈ ગયેલા છે, કન્ઝમ્પશન ઇઝ કમિંગ બેક, અનલોક ટ્રેડ્સ હેવ સ્ટાર્ટેડ, ત્યાં તમે જોશો કે ત્યાં ફ્લોઝ વિલ મોર ગો ટુવર્ડ્સ ધોઝ માર્કેટ્સ દેન ઇન્ડિયા. ને એક ઓર ચીજ છે, તમે અનલોક ટ્રેડની જે વાત કીધી, તે ઇન્ડિયામાં ઓલરેડી આઈ થિંક તે પ્લે આઉટ થઈ ગયેલા છે. તમે જરા ભાવ જોશો બધા હોટેલ કંપનીઓના યા વોટ એવર તમે કન્સિડર કરો છો એઝ અનલોક ટ્રેડ, તે પ્રી કોવિડ લેવલ પર જ પૂગી ગયેલા છે. તો તે ઓલરેડી ટ્રેડ પ્લે આઉટ થઈ ગયેલો છે, ને આઈ થિંક ડિસઅપોઇન્ટમેન્ટ જ રહેશે આગળ ચાલતા. તો એ હિસાબે આપણે કોશિયસ છીએ આ બધા સેક્ટરોમાં. સર, તમે જુઓ અત્યારે જ્યારે ટ્રમ્પ સાહેબ હતા ત્યારે ચાઇના વચ્ચે ખાસું ક્લેશ રહ્યું હતું, પણ હવે બાઇડન સરકાર આવ્યા બાદ તમે જુઓ હજુ પણ ટ્રેડ ઉપર ચાઇના સાથે વાટાઘાટો ચાલી રહી છે. અને ખાસ કરીને આ વાયરસને લઈને જે બાઇડન સરકાર જે એક્ટિવ થયું છે કે ક્યાંથી આવ્યું, કઈ રીતે આ વાયરસ ફેલાયું, એની માટેની તેઓ ફરી પાછી તપાસ કરશે. તો તમને લાગે છે કે આ ફરી પાછા ક્યાંક રિલેશન થોડા બગડી શકે છે? તમે આ ચાઇના અને અમેરિકાના રિલેશનને અત્યારે કઈ રીતે મૂલવી રહ્યા છો આફ્ટર બાઇડન સરકાર? સો હવે બાઇડન સરકાર આપણે એવું સોચેલું હતું કે મે બી ઇવન જરા ચાઇના તરફ થોડા ડાયલ્યુટ થશે, પણ તે નહીં થયા. રાઈટ ઓર રોંગ, ધ સ્ટાન્સ ટેકન ઇઝ ધેસ. પણ તે હવે આવું છે કે આ ટેન્શન ચાલુ રહેશે. મને નહીં લાગતું આ ટેન્શન જવાનો છે એના હરાશ. પણ તમે હવે ઇન્ડિયાની સાઈડે જોશો, કે આપણું તો બજાર ઇન્ડિયા જ છે, તેમાં તો આઈ થિંક એડવાન્ટેજિયસ જ છે ધીસ કાઇન્ડ ઓફ અ ટેન્શન બિટવીન ચાઇના એન્ડ યુએસ. કે આપણે એઝ લોંગ એઝ ધ ટેન્શન એમ જ રહે, બધા વર્બલ ટેન્શન રહે, નથિંગ કમ્સ અપ ફિઝિકલ એઝ સચ. પણ તે તમારી જો ટેન્શન રહેશે તો ઇન્ડિયા વિલ બેનિફિટ ઇન અ વે તે કે આપણું એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી બહુ સારું કરશે. ઇનફેક્ટ મેં તમને જે બોલ્યું કે આપણા કન્ઝમ્પશન થીમ જે છે આપણી, તેમાં આપણું વેટ ઇઝ 20% but તે જે વેટ છે ઇઝ મેઇનલી ઇનટુ પીએલઆઈ સ્કીમ ડ્રિવન કન્ઝમ્પશન થીમ્સ. તો કારણ કે આપણું એવું લાગે છે કે આ પીએલઆઈ સ્કીમ જે છે એને ઓલરેડી ટોક્સ આર ઓન કે આ જે મોબાઈલનું પેલું હતું FY21 ઇઝ નાઉ દે આર લુકિંગ એટ FY22 એઝ ધ બેસ યર ફોર મોબાઈલ ફોન પીએલઆઈ. તે આ બધા બહુ સારી ચીજો છે આ ગવર્મેન્ટની, ને આ ગવર્મેન્ટ હેઝ ડન ફિનોમિનલ તે હિસાબે. તો તમે જોવા જાવ તો એટલે ટુ સપોર્ટ ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર સે વિથ આ પીએલઆઈ સીમ બધા લાવીને. સો તે હિસાબે વીલ કીપ પ્લેઇંગ ધેટ ઓનલી. ને પ્લસ જેમ મેં બોલ્યું આપણી એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે સ્કીમો છે દેટ ઓલ્સો વિલ બેનિફિટ ટુ અ વેરી ગ્રેટ એક્સટેન્ટ. એટલે ફાર્મા થઈ ગઈ, યા તમે સ્પેશિયાલિટી કેમિકલ્સ થઈ ગયા. સો તે હિસાબે આઈ થિંક ઇન્ડિયા વિલ બેનિફિટ ટુ અ બિગર એક્સટેન્ટ વિથ ધીસ ટેન્શન. સર, સાથે એક બીજું પર્સપેક્ટિવ, જ્યારે આપણે ગવર્મેન્ટના સ્ટેપ્સની વાત કરી રહ્યા છે, વન્સ અગેન એક રિલીફ પેકેજ માટેની પ્રિપેરેશન ગવર્મેન્ટ કરી રહી છે. આપને શું લાગે છે, કદાચ જો આ વખતે આ રિલીફ પેકેજ આવશે તો એ કયા સેક્ટર માટે વધારે બેનિફિશિયલ રહેશે, અને એને ધ્યાનમાં રાખતા આપણે ડોમેસ્ટિક માર્કેટમાં કયા સેક્ટર્સને રડાર ઉપર રાખવા જોઈએ? તો હવે જે તમે બેન્કર્સની વાતો સમજો, આપણે એ લોકો જ વાત કરેલા છે ગવર્મેન્ટથી, એન્ડ કારણ કે એ લોકોનો જ સેક્ટર વિલ બી ઇમ્પેક્ટેડ અગર જો રિલીફ પેકેજ નહીં આવ્યો તો. કારણ કે એડવાન્સીસ ને લોન્સ એટલે બધા આપેલા છે, તો તે અગર જો સેક્ટરની વાત કરો તો એ લોકો બેન્કિંગની વાત કરો તમે, વોટ દે આર એ લોકો જે વાત કરેલા છે ગવર્મેન્ટ જોડે, તેમાં તમે જોશો તો જે સેક્ટરોના નામો બહાર આવે તે જ છે. હોસ્પિટાલિટી સેક્ટર છે, એવિએશન સેક્ટર છે, ટુરિઝમ સેક્ટર છે, તે બધાની વાત કરેલા છે એ લોકો કે તે લોકોને બેલ આઉટ કરો. પણ તે જેમ મેં તમને બોલ્યું કે હવે તમે આ બધાના ભાવ જોશો તો તે ઓલરેડી પ્રી કોવિડ લેવલ પર તો પૂગી જ ગયેલા છે. આ જ હોપમાં કે દે વિલ બી અ બેલ આઉટ. પણ હવે બેલ આઉટ બી તમે સમજો ઇટ્સ અ બેલ આઉટ, ઇટ ઇઝ નોટ કે દે વિલ પ્રોસ્પર. સો તે હિસાબે તમે આ ભાવ મને લાગતા અનલોક ટ્રેડના ચાલતે ઇવન ધ પેકેજના ચાલતે તે બરાબર છે, તે વર્ક આઉટ પરફેક્ટલી. ને બીજી જે વાત થયેલી છે તે છે કે પેલી જે લિક્વિડિટી સ્કીમ જે હતી આરબીઆઈની, તે કન્ટિન્યુ રાખો ફોર એમએસએમઈ સેક્ટર. તો તેની વાત ચાલી રહી છે, વિચ વિલ બી ગુડ ફોર ધ બેંક્સ કે એટલીસ્ટ એનપીએસ વિલ તે ચાલી જશે, તે નહીં થશે, ઇટ વિલ નોટ કમ અપ એઝ એનપીએસ. The MSME sector, which is slightly smaller chunk, not a big chunk of banking advances. ને ત્રીજી વાત છે કે મોરેટોરિયમ સ્કીમ તમે આપણને અલાઉ કરી દેવો પાછી ફોર અગેન MSME સેક્ટર, so that they do not classify
તો તે બધી વાતો ચાલી રહી છે, વિચ ઇઝ અ વેરી બ્રોડ બ્રશ. તે ખાસું મોટું પિક્ચર છે, તેમાં તમે જોવાની વસ્તે પણ તે આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પર ધ્યાન રાખો, કારણ કે તે જ મને લાગે છે સેક્ટર્સ વિલ ડુ વેલ બીકોઝ દે આર કન્ઝ્યુમર ફેસિંગ સેક્ટર્સ, એન્ડ અગર જો આ બેલ આઉટ સ્કીમ આવી તો દે શુડ ડુ વેલ. That is what I feel is. The NBFCs obviously. તો જે વિક્રમે પૂછ્યું એ જ સવાલ હું આગળ લઈ જવા માંગીશ કે તમે અત્યારે કયા સેક્ટર પર પોર્ટફોલિયો વધુ બિલ્ડ કરી રહ્યા છો, કયા સેક્ટર પર વેટેજ વધારી રહ્યા છો અને ક્યાંથી એક્ઝિટ લઈ રહ્યા છો? સો જે મેં તમને શરૂઆતમાં જ બોલ્યું કે આપણું બેસિકલી જે વેટ છે આપણે વધારી કાઢલો છે ઓન એક્સટર્નલ ફેસિંગ સેક્ટર્સ, એટલે તમારા એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ થઈ ગઈ. આઈટીમાં આપણે જાસ્તી કરી કાઢલો છે વેટ આપણો, અને આઈટી નો રીઝન બહુ સિમ્પલ છે કે તમે અગર જો આ ડેકેડ જશો તો આખી આ ડેકેડ વિલ કહેવાશે ફોર ટેકનોલોજી એડોપ્શન. દેટ વિલ બી ધ ડેકેડ, એન્ડ આપણી ઇન્ડિયન આઈટી કંપનીઝ આર માસ્ટર્સ એટ ધીસ. આઈ મીન તમે જે નવા ટ્રાન્ઝેક્શન સમજેલા છે હવે આજકાલ આખા ઇન્ડિયાના ઇન્ડિયન કંપનીઓના નામો આવે છે. તમે લિફ્ટ શિફ્ટ ટ્રાન્સફોર્મની જે ડીલોની વાત કરો તેમાં ઇન્ડિયન કંપનીઓનું નામ આવે. ઇનફેક્ટ તમે લાસ્ટ ક્વાર્ટરમાં જોશો તો અરાઉન્ડ $17 બિલિયન એ લોકોએ ન્યૂ ઓર્ડર્સ બુક કરેલા, ટીસીબી બોલે એ લોકોને, તે ઓર્ડર્સ બુક કરેલા છે. ને એટલે ઇટ વોઝ અ રેકોર્ડ બેસિકલી. એવો નંબર કોઈ દિવસ એ લોકો સમજેલો નથી હોતો. તે કાઇન્ડ ઓફ અ રેકોર્ડ. દેટ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટિંગ. તે હમણાં શરૂ થયેલું છે ને આ આગળ ચાલતે આઈ થિંક ધીસ કન્ટિન્યુઝ. ઓલરેડી આ આઈટી કંપનીઝ હેવ રીરેટેડ. તમે જોશો તો 18-19 વાળાઓ હવે 25-26-27 પીમાં ટ્રેડ કરે છે 1 year ફોરવર્ડ. પણ તે આર ફિલિંગ ઇઝ અગર જો આ 2 વર્ષ એવું ચાલુ રહ્યું તો પાછા રીરેટ થશે ને ગ્રોથ અહીંયા ઇન્ડેક્સ કરતા જાસ્તી ગ્રોથ થશે. તે હિસાબે એ લોકો એક સ્ટેબલ સેક્ટર છે, સ્ટેબલ અર્નિંગ ગ્રોથ છે, તો તે હિસાબે આપણે આપણા પોર્ટફોલિયોમાં છે. ફાર્મામાં બીજું આપણે આપણું વેટ છે પણ તે વી આર નોટ ઇન્ક્રીઝિંગ ઇટ ટુ દેટ એક્સટેન્ટ, કારણ કે આઈ થિંક ત્યાં જરા જાસ્તી થઈ ગયેલું છે ઓન ટર્મ્સ ઓફ રીરેટિંગ ઓફ એટલીસ્ટ. તમે જે સ્મોલ કેપ મિડ કેપ જોશો ફાર્મામાં, તે આર મોર એક્સપેન્સિવ દેન ધ લાર્જ કેપ. તો આપણું ધ્યાન હવે લાર્જ કેપ પર જાસ્તી છે દેન ઓન મિડ કેપ સ્મોલ કેપ ફાર્મા પર છે. ને સ્પેશિયાલિટી કેમિકલ તો રહ્યું જ છે. આઈ થિંક ચાઇનાના ટેન્શન ચાલતી, દે વિલ બેનિફિટ ઓલ્સો. સો તે છે ને પ્લસ આપણું જે ટોપ સેક્ટર હતો વિચ ઇઝ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એન્ડ ઇન્સ્યોરન્સ, ત્યાં બી આપણો વેટ મોરલેસ સ્ટેબલ જ છે, થોડો વધારેલો છે પણ જાસ્તી મોરલેસ સ્ટેબલ છે. કારણ કે ત્યાં બી આપણી બિલીફ છે કે અગર જો તમે આ ડેકેડમાં 20s ઇન્ડિયા વિલ ક્રોસ અ 5 trillion ઇકોનોમી. હવે ક્યારે થશે? 27માં થશે, 28માં થશે, મતલબ આ ડેકેડમાં થઈ જશે. ને તમે અગર હિસ્ટ્રીમાં જાઓ ને તમે જાઓ કે અગર યુએસમાં જયારે આ થયેલું હતું, ચાઇનામાં જયારે થયેલું હતું કે 2 trillion 5 trillion ઇકોનોમી થયેલી હતી, તો જે જાસ્તી રન હતો, એટલે જે પાર્ટિસિપેન્ટ હતા આ રનમાં જીડીપી ગ્રોથ, that was mainly the banking and NBFC sector. So તે sector will continue to have a decent weight in our portfolio. ને અગર જો તમારા આપણા બચવાના સેક્ટરમાં આવો, which is consumption driven stories where we આપણે ફીલ કરતા હતા કે demographics of India will appeal for consumption, ત્યાં આપણે જરા વેટ કમ કરેલા છે. કારણ કે આપણું એમ જ કહેવાનું છે કે ડિસ્ક્રિશનરીમાં there will be a big question mark at least 2-3 ક્વાર્ટરને વાસ્તે, ને we would rather wait. આપણે જાસ્તી કોશિયસ રહેશું આ સેક્ટરમાં દેન બી એગ્રેસિવ ઇન આર વ્યૂ. સો દેટ્સ હાઉ આપણો પોર્ટફોલિયો હમણાં બની રહેલો છે. સર, આ જ ફેક્ટરની અંદર એક પાસું ખાસ આપણી પાસેથી એ પણ સમજવા માંગીશું કે જ્યાં સુધી આખા આપણા ગ્રોથની વાત કરી રહ્યા છે ને એક લોંગ ટર્મના આઉટલુકની વાત કરી રહ્યા છે, રિસ્ટ્રિક્શન્સ લિફ્ટ અપ થતા દેખાશે, એની સાથે સાથે આપણે ઇકોનોમિક ફરીથી એક્ટિવિટીને આગળ વધતા જોઈશું. પણ એ બધાની વચ્ચે ખાસ કરીને જે આઈટી સર્વિસિંગ છે એ ફ્રન્ટ ઉપર આપને શું લાગે છે? કારણ કે એ પણ અહીંયાથી એક આખા નવા જ ઝોનની અંદર નીકળી જાય એવી સંભાવના દેખાઈ રહી છે, જે પ્રમાણે લોકોની અવેરનેસ હવે આઈટી અને આઈટી સર્વિસીસ માટે વધતી દેખાય છે. હાજી, ટોટલી અમે એગ્રી કરું છું તમારી સાથે, તમારી જોડે, કે આ સેક્ટર એક પિલર હશે આપણા માર્કેટનો ગોઈંગ ફોરવર્ડ. ને આનું વેટ બી જાસ્તી છે ઇન્ડેક્સમાં. આઈ થિંક અરાઉન્ડ 18 કે 19% વેટ છે આપણા ઇન્ડેક્સમાં આજની તારીખમાં આ સેક્ટરનું. ને વધતું જ દેખાઈ રહેલું છે આપણને. કારણ કે જેમ મેં તમને બોલ્યું કે આ
તમે અગર જો એ લોકોની કમેન્ટ્રી બી સમજો, મેનેજમેન્ટની કમેન્ટ્રી, તે લોકો હવે ડબલ ડિજિટ ટોપ લાઇન ગ્રોથની વાત કરેલા છે. ને બીજી એક ઓર ચીજ એ લોકો જે કરેલા છે કે ઓફશોરિંગ હવે જાસ્તી એક્સેપ્ટેબલ થઈ ગયેલું છે. પહેલે શું હતું, તમે અગર જો નવા ડીલ હતી તો તમારી ટીમ આખી ત્યાં બેસતી હતી, લોકોના ઓનશોર જે બી જ્યાંથી ડીલ જીતેલી છે, સપોઝ યુએસમાં જીતી તો યુ હેવ ટુ સેન્ડ અ ટીમ અક્રોસ ટુ યુએસ, ત્યાં ઓનશોર બેસીને એ લોકો કામ કરતા હતા અને સ્લોલી બધું ઓફશોર શિફ્ટ થતું હતું. હવે આ પેન્ડેમિકના ચાલતે એક માઇન્ડસેટ થઈ ગયેલો છે કે હવે ટ્રેવલ તો બેન જ છે ઓલમોસ્ટ લિટરલી અક્રોસ ધ ગ્લોબ. તો હવે દે આર વેરી કમ્ફર્ટેબલ કે તમે સીધું ઓફશોરથી જ ચાલુ કરો. ઓફશોરમાં માર્જિન્સ આર મચ હાયર દેન ઓનશોર, કારણ કે ઓનશોરમાં તમે જો ઓનસાઇટ મોકલશો કોઈને તો ઓબ્વિયસલી પે હાઇક્સ, પે બી જાસ્તી હશે, પછી એનું રહેવાનું, ખાવાનું, પીવાનું તે બધું તમને ખર્ચો કરવો પડશે. અહીંયા તમને તે બધું નથી કરવાનું. ઇન્ડિયન કરન્સીમાં તમે પે આઉટ કરશો, ત્યાં ડોલરમાં પે આઉટ કરો. તો દેટ ઇઝ અ બિગ બેનિફિટ ફોર ધીઝ ગાઈઝ. સેકન્ડલી, તમને મેં બોલ્યું કે લિફ્ટ શિફ્ટ ટ્રાન્સફોર્મ ડીલ્સો છે તે તમે આખી ટીમો એ લોકોને યુઝ કરેલા છો, ટ્રાન્સફોર્મિંગ ધ ઓર્ગેનાઇઝેશન ટુ ક્લાઉડ યા ડિજિટાઇઝેશન, ને તમે આખી ટીમો શિફ્ટ કરેલા છો અક્રોસ. સો દેટ ઇઝ અગેન એક બહુ મોટું માર્જિન એક્રેટિવ બિઝનેસ છે. ને એક ઓર ચીજ છે, માર્જિનની વાત કરું છું કે તમે અગર જો ટોપ લાઇન ગ્રોથ મિડ ટીન્સ બોલશો તો અગર જો માર્જિન નહીં વધ્યા તો બોટમ લાઇન ગ્રોથ બી મિડ ટીન્સ જ થશે. પણ તેથી હું સમજાવી રહ્યો છું માર્જિનનું, કારણ કે આ માર્જિનના ચાલતે જ એ લોકોની બોટમ લાઇન ગ્રોથ વિલ બી ઇન ધ 20s. તે આપણું કહેવાનું છે. ને અગર જો કેવું થયું તો આ રીરેટિંગ જે થયેલી છે વિલ ફેલ આઉટ. કારણ કે હમણાં બી તમે જોશો કે રીરેટિંગ જે થયેલી છે 26-27%, દે આર ઓલ એઝ્યુમિંગ કે 2 વર્ષનું કેગર કોમ્પાઉન્ડ અર્નિંગ્સ ગ્રોથ રેટ વિલ બી અરાઉન્ડ 16-17%. તો અગર 16-17 નું 20 થઈ ગયું તો તમારો આ 26-27 નું જે પી છે તે ઓલ્સો વિલ રિડ્યુસ ટુ 23-24. તે રીરેટિંગ ઇટસેલ્ફ વિલ હેપન અગેન બેક ટુ સે 27-20. ને હિસ્ટ્રીમાં તમે જશો, જ્યારે લાસ્ટ ટાઈમ આ બધું થતું હતું આઈ થિંક ટર્ન ઓફ ધ ડેકેડમાં, ત્યારે એ લોકો વર કોટિંગ એટ 30-35 પીસ ફોરવર્ડ પીસ. આઈ થિંક તે પાછું આવવામાં કે જાસ્તી વાર નહીં લાગશે, મને લાગશે 2-1 વર્ષ લાગી જશે, પણ તે અગર જો સસ્ટેનન્સ આવી ગયો અર્નિંગ્સનો તો તે અગેન વિલ કમ બેક ટુ રીરેટ ટુ ધોઝ કાઇન્ડ ઓફ પીસ એઝ સચ આઈટી સેક્ટર. ત્યારે સર, મેટલની તેજી અને ગ્લોબલ તેજીને કદાચ આપણે બિલકુલ ભૂલી નહીં શકીએ, જે રીતે હજુ પણ એ કન્ટિન્યુ છે, તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો? કેટલું વેટેજ હોવું જોઈએ મેટલ પર? જો એ કમોડિટીનું એવું છે કે તમે મેટલની સ્પેસિફિકલી વાત કીધી, પણ હવે મેટલમાં એવું છે, તમે આપણે બી રિયલાઇઝ કીધું કે મેટલમાં થોડો વેટ હોવા જોઈએ, તે જાસ્તી વેટ નથી. આપણે કમોડિટી જાસ્તી રમતા નથી, વી ડોન્ટ પ્લે કમોડિટીઝ. પણ આપણે કમોડિટીમાં વોટ વી રિયલાઇઝ વોઝ કે આ જે ભાવનો ગ્રોથ છે it is not structural, it is not driven by demand. આ જે ગ્રોથ આવેલો છે ભાવમાં ઇઝ મોર ટેકનિકલ, એટલે સિક્લિકલ જાસ્તી છે દેન એકચ્યુઅલ ગ્રોથ, બીકોઝ કે ઓટોસ જાસ્તી વેચી રહેલા છે યા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જાસ્તી વેચી રહેલા છે. નાઉ એન્ડ ધીસ જે આ ગ્રોથ આવેલી છે દેટ ઇઝ મેઇનલી બીકોઝ ચાઇનામાં થોડું દે સ્ટાર્ટેડ કર્બિંગ એક્સપોર્ટ્સ, તે કીધું. પછી આપણું ડોલર depreciating against global currencies. Now હવે કમોડિટીમાં જાઓ, જ્યારે ડોલર ડેપ્રિસિએટ થાય તો કમોડિટી એડજસ્ટ કરે પોતાના સેલને બાય કમિંગ અપ, બીકોઝ ઓલ ટ્રેડ્સ ઇન કમોડિટીઝ આર ઇન ડોલર્સ. તો અગર જો ડોલર કમ થયો તો તમારું વેલ્યુ ઓફ કમોડિટી ઓલ્સો મૂવ્સ અપ. સો તે થઈ રહેલું હતું. મને નહીં લાગતું તે જાસ્તી વાર ટકશે, જાસ્તી ટકશે. તો તમે અગર છો મેટલ્સમાં તો યુ કેન ટેક અ શોર્ટ ટર્મ વ્યૂ ઓન મેટલ્સ, બટ લોંગ ટર્મ હોલ્ડિંગ તો નહીં હોવા જોઈએ તેમાં. દેટ ઇઝ આર ફીલિંગ એઝ સચ. ઓકે, તો એ સાથે જ દિનશોજી, ઘણો આભાર સર, આપનો સમય ફાળવી અમારી સાથે જોડાયાના સમગ્ર ચર્ચા કરી એના માટે. થેન્ક યુ સર. થેન્ક યુ. તો હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.